નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એકાદ વર્ષથી વધારે થોડો સમય થયો છે જ્યારે દિવ્યા દેશમુખ નામની એક જુનિયર ચેમ્પિયનને જ્યારે હું મળ્યો અને તે વખતે એની સાથે વાતચીત કરતાં ખબર પડી કે એના ઈરાદાઓ કેટલા ઊંચા છે અને લગભગ એને ઘણો સમય થઈ ગયો અને આજે એક દિવ્યા દેશમુખ એક એવી ઊંચાઈએ પહોંચી છે કે જ્યાં દરેક ભારતવાસીને ગૌરવ થાય. આજે ફરી એકવાર દિવ્યા દેશમુખ ચર્ચામાં છે કે ફિડે ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટમાં એ પાર્ટિસિપેટ કરવાની છે. આ વર્લ્ડ ચેમ્પિયન કેવી રીતે બની? કારણ કે જ્યારે જુનિયર ચેમ્પિયન બની ત્યારે તો મેં એને ડેફિનેટલી જોઈ હતી અહીંયા, પણ ત્યાર પછીની જે સિદ્ધિ એણે હાંસિલ કરી છે એ કંઈક બહુ અજબ ગજબની છે. આજે એના વિશે વાત કરવી છે. અંકિત દલાલ મારી સાથે છે. અંકિતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. અંકિત દલાલ ચેસ સાથે વર્ષોથી સંકળાયેલ અને પર્ટિક્યુલરલી જ્યાં આ દિવ્યા દેશમુખની મેચ રમાતી હતી એ પર્ટિક્યુલર વેન્યુ ઉપર જ એમણે એક બીજી ટુર્નામેન્ટ માટેની આખી ટીમ લઈને ત્યાં ગયા હતા. એમની સાથે ચર્ચા કરીશું એક અહેવાલ પછી. ચેસની રમતમાં ઇતિહાસ રચાઈ ગયો. ભારતની 19 વર્ષીય દિવ્યા દેશમુખ વિમેન્સ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ મહિલા બની ગઈ. આ સાથે જ સૌથી નાની વયે ટાઇટલ જીતનાર ખેલાડી પણ બની. આ સાથે જ દિવ્યાએ ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ પણ મેળવ્યું. જોર્જિયાના બાટુમીમાં રમાયેલ વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રથમ 2 મેચ ડ્રો થયા પછી ત્રીજી મેચમાં ટાઈ બ્રેકરમાં ઓલ ઇન્ડિયા વિમેન્સ ફાઇનલમાં 19 વર્ષીય દિવ્યાએ 38 વર્ષની કોનેરુ હમ્પીને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 25 વર્ષ પહેલા વિશ્વનાથન આનંદે સૌ પ્રથમવાર આ ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ આજે દિવ્યા ફરીથી ભારતને ગૌરવ અપાવ્યું છે. આ સાથે જ દિવ્યા ચોથી વિમેન્સ ગ્રાન્ડ માસ્ટર અને ભારતની 88મી ગ્રાન્ડ માસ્ટર પણ બની હતી. દિવ્યાની સિદ્ધિમાં છોગું ઉમેરીએ તો વિશ્વની 44મી વિમેન્સ ગ્રાન્ડ માસ્ટર બની ગઈ હતી. હાલમાં 1804 ગ્રાન્ડ માસ્ટર્સ વિશ્વમાં છે. દિવ્યા દેશમુખ ગત વર્ષે ગાંધીનગરમાં યોજાયેલ વર્લ્ડ જુનિયર ચેમ્પિયન પણ બની હતી. ચેસ આજકાલ લોકપ્રિય રમત બની ગઈ છે અને આ સિદ્ધિ એ દરેક ભારતીયની સિદ્ધિ તરીકે ગણાવવામાં આવે છે. અંકિતભાઈ, આ એક નામ જ ગજબનું. જ્યારે હું જૂન 2024માં એને મળ્યો અને જ્યારે એની સાથે વાતચીત કરી મેં, ત્યારે એનું એક જ એમ હતું કે હું આનાથી આગળનું જે સ્ટેપ છે આઈ વોન્ટેડ ટુ રીચ ધેર. આ ભલે મેં સિદ્ધિ મેળવી લીધી પણ મારું નેક્સ્ટ ગોલ આ છે. અને એક જ વર્ષના ગાળામાં કોઈ ખેલાડી આટલું જબરજસ્ત રીતે અપગ્રેડેશન એનું થાય અથવા તો એનું જે કહેવાય કે સિદ્ધિ એ કયા લેવલથી કયા લેવલ સુધી પહોંચી જાય. ખાસ કરીને દિવ્યા દેશમુખ એક ખેલાડી તરીકે તમે એને કેટલી જાણો છો, ઓળખો છો અથવા તો એને રમતી જોયેલી છે? અશોકભાઈ, આ આપણા માટે સૌથી પહેલાં હું સ્ટાર્ટ કરીશ કે આપણા માટે બહુ મોટી સિદ્ધિ છે જે દિવ્યાએ હાંસિલ કરી છે. પણ જ્યારે પહેલાં દિવ્યાની ઓળખાણ કે જે ક્યારથી હું એને ઓળખું છું, તમે ગયા વર્ષે વર્લ્ડ જુનિયર્સની વાત કરી, પણ 2011માં આપણે અહીંયા આગળ અંડર-9 નેશનલ ચેમ્પિયનશિપ ઓર્ગેનાઇઝ કરી હતી. ત્યારે દિવ્યા આઈ થિંક મિયર એનું ફર્સ્ટ યર હતું, કારણ કે અંડર-7 નેશનલ ચેમ્પિયન બની હતી ત્યારે અહીંયા રમવા આવી હતી. ત્યારથી હું દિવ્યાનો પ્રોગ્રેસ જોતો આવ્યો છું અને કદાચ ચેસ જગતમાં દિવ્યાથી વધારે કોન્ફિડન્ટ છોકરી અને વિઝનરી છોકરી મેં કોઈ પ્લેયરને આટલું વિઝનરી રમતા નથી જોયું. ઇવન હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું. તમે ગયા વર્ષે જ્યારે દિવ્યાને ઇન્ટરવ્યૂ કર્યું વર્લ્ડ જુનિયર્સ માટે, અમે એને વર્લ્ડ જુનિયર્સ રમવા માટે બહુ જ ફોર્સ કરી રહ્યા હતા કે ભારતમાંથી એક વર્લ્ડ ચેમ્પિયન બને. એ કે મારા માટે વર્લ્ડ ચેમ્પિયન બનવા કરતાં મારી ગેમ ઇમ્પ્રૂવ કરીને તમે ટફ પ્લેયર્સ વર્લ્ડમાંથી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં આવશો તો હું 100% રમવા આવીશ કે મારું લેવલ મેચ થઈ શકે. એટલે એ તો પહેલેથી ગયા વર્ષે કોન્ફિડન્ટ હતી જ કે વર્લ્ડ જુનિયર ચેમ્પિયન બનશે. પણ ત્યારે એને મને કીધું હતું કે ભૈયા મેરે કો એક દિન વર્લ્ડ ચેમ્પિયન बनना है, अपने को ग्रैंड मास्टर नहीं. जिस दिन मैं वर्ल्ड चैम्पियन बनूंगी तब मेरे लिए कुछ होगा. આવું આપણે દિવ્યા પાસેથી અનેક વાર સાંભળીએ છીએ. પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એને મને કીધી કે જે આજ સુધી ખાલી એક જ પ્લેયર વર્લ્ડમાં કરી શક્યું છે, જે જુડિથ પોલગર છે, કે મારે મેલ ચેસ કોમ્પિટિશન સાથે કોમ્પિટ કરીને ગ્રાન્ડ માસ્ટર બનીને મેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવું છે, એવું એમનું વિઝન છે.
જે આપણને એક આ 18 વર્ષની 19 વર્ષની છોકરીનું વિઝન, આ તો અત્યારના 19, હું તમને 1 વર્ષ પહેલાંની વાત કરું છું, એટલે ત્યારે 17થી 18 વર્ષની છોકરીનું આ વિઝન બહુ જ એનો કોન્ફિડન્સ ગજબ કહેવાય કે એ આટલું જલ્દી આપણને વર્લ્ડ ચેમ્પિયનશિપ લાવીને આપે. અને સ્પેસિફિકલી 1 વર્ષમાં કોઈએ નહોતું વિચાર્યું, કારણ કે તેમાં ચાઇનીઝ, સ્પેસિફિકલી વિમેન પાર્ટમાં ચાઇનીઝ પ્લેયર્સ બહુ જ સ્ટ્રોંગ છે, અને એમાં તેમને હરાવી અને વર્લ્ડ ચેમ્પિયન બનવું એ કંઈ નાની વાત નથી. આજે ચાઇનાને તમે કહી અને ત્યાં હરાઈ અને વર્લ્ડ ચેમ્પિયન બની છે, તે આપણા માટે બહુ મોટી સિદ્ધિ છે. કારણ કે આપણે મેન્સમાં તો બધા જ મેડલ લઈને આવ્યા છીએ, પણ વિમેન્સમાં આપણે ક્યાંક એ વસ્તુ પર લેકિંગ હતા. એક વાત પૂછવાનું મન થાય છે કે બંને જે ખેલાડીઓ છે, બંને ખેલાડીઓ ખાસ કરીને આપણે જો જોઈએ તો બંને ખેલાડીઓ ભારતની, અને એ ભારતની બંને ખેલાડીઓ ફાઇનલ રમી. આ કઈ રીતના બન્યું ભાઈ? સો આ જે વર્લ્ડ કપનું જે ફોર્મેટ હતું એ નોકઆઉટ ફોર્મેટ હતું. એ નોકઆઉટ ફોર્મેટમાં તમારે 2 ગેમ રમવાની, એક વ્હાઇટથી ને એક બ્લેકથી. અગર એનું રિઝલ્ટ ડ્રો રહે તો એ ટાઈ બ્રેકર્સમાં જાય, જે રેપિડ ફોર્મેટમાં થાય, અને એમાં બી 2 ગેમ રમવાની, એ ડ્રો જાય તો બ્લિટ્સ થાય. તો એનું જે ચાર્ટિંગ હતું, ટોટલ ઇન્ડિયાની 6 થી 7 ફિમેલ પ્લેયર્સ પાર્ટિસિપેટ કરતી હતી, જે 3rd અને 4th રાઉન્ડમાં નોકઆઉટ થાય. આપણું ઇન્ડિયાનું પ્રદર્શન ઓવરઓલ બહુ સારું રહ્યું છે કે ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ નોકઆઉટ નથી થયું, પણ લગભગ 7 થી 8 રાઉન્ડ નોકઆઉટ વિન કરતાં દિવ્યા ફાઇનલ્સમાં પહોંચી. અને સિમિલરલી કુનેરુ હમ્પી બી ફાઇનલ્સમાં આવી રીતે 8 રાઉન્ડ નોકઆઉટ કરી અને એ લોકો સામે ટકરાયા, કારણ કે બંને અલગ બ્રેકેટમાં હતા. પણ અશોકભાઈ, જોવાની ખૂબી એ છે, આજે આપણે બધા દિવ્યાની વાત કરીએ છીએ, કુનેરુ હમ્પી એક એવું નામ છે કે જે ઇન્ડિયાની 7th ગ્રેન્ડ માસ્ટર હતી. 7th એટલે કે એ બન્યું હશે વર્ષ 2002 ને 2003માં. લગાતાર 30 વર્ષથી કુનેરુ હમ્પી ઇઝ ઇન્ડિયાઝ નંબર 1, લાઈક વિશ્વનાથન આનંદ. પણ એ એમના પેલા પર ટાઇટલ એમને મળી નથી શક્યું, અને એમની આગળ જઈ એમના એક્સપિરિયન્સ સામે દિવ્યા વર્લ્ડ ચેમ્પિયન બની. તો ખાસ કરીને આ ધારો કે દિવ્યા અને આ બાજુ હમ્પી, આ બંને ફાઇનલમાં આવે તો ડ્યુરિંગ ધી કોર્સ ઓફ ધી ગેમ દે મસ્ટ હેવ બીટન લોટ મેની પ્લેયર્સ. કયા એવા ખેલાડીઓ તમને એમ લાગ્યું કે એનાથી ટફ ખેલાડીઓને આ બંને ખેલાડીઓએ હરાવ્યા છે? સો કુનેરુ હમ્પીનું એક એમની પાસેથી એક એક્સપેક્ટેશન હતું કે સેમિફાઇનલ ને ફાઇનલ સુધી આગળ આવશે, કારણ કે એમનું રેન્કિંગ પણ 3rd હતું. અને એમના માટે એમનો એક્સપિરિયન્સ સામે ચાઇનીઝ સ્ટોપેજ હતો. તો એ ચાઇનીઝ સ્ટોપેજને ક્રોસ કરી લી ટિંગી કરીને પ્લેયર છે, જેને સેમીઝમાં આવીને દિવ્યાએ વેનિશ કર્યું. પણ સિમિલરલી કુનેરુ હમ્પી ઓલ્સો પ્લેડ વેરી એક્સપિરિયન્સ્ડ પ્લેયર્સ ટુ કમ ઇન ટુ ધ ફાઇનલ્સ. બટ ધ સ્ટોરી ઓફ ધીસ વર્લ્ડ કપ ઇઝ દિવ્યા દેશમુખ. કારણ કે એક નહીં પણ 2 ચાઇનીઝ પ્લેયર ક્વાર્ટર ફાઇનલમાં ટેન જિંગી અને સેમિફાઇનલમાં આપણે લી ટેન્જી, આ બંનેને હરાવી તે ફાઇનલ્સમાં આવ્યા. બંનેમાં એવું હતું કે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. ચાઇનીઝ વેર ધ ક્લિયર ફેવરેટ્સ ટુ વિન ક્વાર્ટર ફાઇનલ્સ એન્ડ સેમિફાઇનલ્સ. બટ સરપ્રાઇઝિંગલી દિવ્યાની એક્યુરેસી વોઝ મોર દેન 97%, which made her win both quarterfinals and semi-finals to go in the final. Now coming back to one more this thing કે આજે જે રીતે અત્યારે ન્યૂઝ મળી રહ્યા છે કે શી ઇઝ ગોઈંગ ટુ કોમ્પિટ ઇન ધ FIDE ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ વિચ ઇઝ કમેન્સિંગ નેક્સ્ટ મંથ. આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટમાં, અને એ દેર ઇઝ અ મેન્સ ટુર્નામેન્ટ એઝ યુ આર રાઇટલી સેઇંગ, તો શું એમ કહી શકાય કે એનું જે સપનું જે છે મેન્સ ટુર્નામેન્ટ રમવાનું હતું એ પૂરું થાય છે અહીંયા? ના, એવું નથી. આ એક જે વર્લ્ડ કપ ચેમ્પિયન થયા તેનાથી તેમને ગ્રાન્ડ માસ્ટરનું ખિતાબ સ્ટ્રેટ હવે મળી ગયું. અને કેન્ડિડેટ્સ કે જે વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ કરે એના માટે તમારે કેન્ડિડેટ્સ જીતવું પડે. જે ગુકેશ જીતીને ચેલેન્જ કરીને વર્લ્ડ ચેમ્પિયન બન્યા. સિમિલરલી એ કેન્ડિડેટ્સમાં ખાલી 12 પ્લેયર ક્વોલિફાય થાય.
એમાં દિવ્યા આ વખતે ક્વોલિફાય થઈ ગઈ છે. અત્યાર સુધી ખાલી કુનેરુ હમ્પી હરિકા દ્રોણાવલી ક્વોલિફાય થતા હતા. આ વખતે ફર્સ્ટ ટાઈમ દિવ્યા દેશમુખ ઇઝ ક્વોલિફાઈડ. સો એની પ્રેક્ટિસ એના માટે થઈને એ 14 પ્લેયર સામે રમવું અને એક કેન્ડિડેટ બનવું કે જે વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ કરશે, ઇટ સેલ્ફ ઇઝ અ વેરી ટફ પ્રોસેસ. સો એ ગ્રાન્ડ સ્વિસ, તમે જે એક બહુ રાઇટ સવાલ પૂછ્યો અશોકભાઈ કે વર્લ્ડ જુનિયર ચેમ્પિયન ગયા વર્ષે થયું ને આ વર્ષે વર્લ્ડ ફીડે ચેમ્પિયન થયું, એવું કેવી રીતે પોસિબલ થયું? તો દિવ્યા ચોઝ સમ રાઇટ ટુર્નામેન્ટ્સ ટુ પ્લે ટુ. ઓકે, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને એમને 2 ટુર્નામેન્ટ્સમાં ક્વોલિફાઈ કરાવી અને આ ટુર્નામેન્ટ પહેલાં અબ્રોડ રમવા મોકલ્યા, જ્યાં એમનો જે એક્સપિરિયન્સ હતો ત્યાં કોચિંગ કેમ્પ્સ થયા અને જે એક્સપિરિયન્સ હતો એ વર્લ્ડ કપમાં કામ આવ્યો, કે જે ગ્રાઇન્ડ થયા ત્યાં આગળ. અને એ પ્રોસેસની અંદર એ પ્રોસેસ ફોલો કરી અને વર્લ્ડ ચેમ્પિયન બન્યા. સિમિલરલી ગ્રાન્ડ સ્વિસ ઇઝ ઓલ્સો પ્રોસેસ કે જ્યાં એમને ગ્રાન્ડ સ્વિસ રમવાની હા પાડી છે. ઇટ્સ ગોઈંગ ટુ બી અ પ્રેપરેશન ટુ પ્લે કેન્ડિડેટ્સ. સો હવેથી એવી જ ટુર્નામેન્ટ્સ સિલેક્ટ કરશે અને પાર્ટિસિપેટ કરશે કે જે એમના કરતાં વધારે સ્ટ્રેન્થ હોય, મેલ કાઉન્ટર પાર્ટ્સ એની અંદર એક્ટિવલી રમતા હોય એક સર્ટન લેવલ પર. તો ગ્રાન્ડ સ્વિસ ઇઝ અ વેરી પ્રેસ્ટિજિયસ ટુર્નામેન્ટ અને આઈ એમ શ્યોર કે કેન્ડિડેટ્સ માટે એમને એક બહુ સારી પ્રેક્ટિસ આપશે. પણ હું તમને એક બહુ મજેદાર વાત કહું કે જે હજી કોઈ પર આવી નથી. આ ગ્રેન્ડ સ્વિસ રમવાનું ડિસિઝન આવ્યું એના પહેલાં એ ઓનલાઈન સ્પીડ ચેસ ચેમ્પિયનશિપ રમી રહ્યા હતા દિવ્યા દેશમુખ. ઓકે, એમાં વર્લ્ડના બધા જ ટોપ વિમેન પ્લેયર્સ 16 વિમેન પ્લેયર્સ વર પાર્ટિસિપેટિંગ. સો પહેલા રાઉન્ડમાં ફરીથી એમની સામે લી ટેન્જી આવ્યા. હવે સ્પીડ ચેસ ચેમ્પિયનશિપ એટલે 1 મિનિટની જ ગેમ હોય ખાલી, જે ઓનલાઈન રમાતી હતી અને એમાં જે 2 ડિફરન્સથી જીતે એ ચેમ્પિયન, એટલે એ નેક્સ્ટ રાઉન્ડ પર ક્વોલિફાય થતું હતું. તો દિવ્યા દેશમુખે લી ટેન્જીને 10-3 હરાયા વિથ 99% એક્યુરેસી. હર નેક્સ્ટ રાઉન્ડ વોઝ વિથ અ લેજેન્ડરી હુ યીફાન, જે ચાઇનીઝ વર્લ્ડ ચેમ્પિયન છે કે જે અનટચેબલ છે. ઓકે, એમની સાથે રાઉન્ડ રમ્યા એન્ડ શી લોસ્ટ 10.5 to 9.5. ઓહો, It was equal at 9.5 and the last round એ યુ યીફાન સામે હાર્યા. 9.5 યુ યીફાન સામે સ્કોર કર્યું. યુ યીફાનની એક્યુરેસી વોઝ 95% એન્ડ દિવ્યા વોઝ એટ 93%. સો એક આપણને દેખાઈ રહ્યું છે કે આપણી સામે ફ્યુચર વર્લ્ડ ચેમ્પિયન રમી રહ્યા છે ને ઉપર આવી રહ્યા છે. હવે નાવ કમિંગ બેક ટુ અધર થિંગ, જે રીતે ગુકેશ રમ્યા, જે રીતે બાકીના ખેલાડીઓ રમ્યા, વી હેવ બીન વર્લ્ડ ચેમ્પિયન ઇન મેની કેટેગરીઝ એન્ડ ઓલ. અત્યારનું જે ભારત છેલ્લા 2 વર્ષથી ખાસ કરીને હું વાત કરીશ કે જે રીતે ગુકેશ રમ્યા અને જે રીતે બાકીની ચેમ્પિયનશિપ જે અત્યારે ચાલી રહી છે, ઇન્ડિયા ઇઝ ડોમિનેટિંગ ધ વર્લ્ડ એમ કહી શકાય. એમ કહેવાય છે કે ભાઈ લોકોને ભારતના ખેલાડીઓ સાથે રમતા ડર લાગે છે. 100% આ એક એવી ગેમ છે કે જ્યાં દુનિયા આપણી સાથે રમતા ડરે છે. એનું રીઝન છે કે આપણા ખેલાડીઓ બહુ સ્ટ્રોંગ છે. જેમ તમે કીધું કે જ્યાં દિવ્યા દેશમુખ ચેમ્પિયન થયા ત્યાં જ હું હેડ ઓફ ઇન્ડિયન ટીમ એટલે હેડ ઓફ ડેલિગેટ તરીકે આઈ વેન્ટ ફોર ધ અંડર-8, અંડર-10 એન્ડ અંડર-12 વર્લ્ડ કપ. ઓકે, સો એ જ જગ્યા પર પહેલાં વર્લ્ડ કપ રમાયો. એમાં 18 મેડલ્સ હતા, એમાંથી 7 મેડલ્સ આપણે જીત્યા છે, વિચ ઇઝ હાઈએસ્ટ. આપણા પછી ફીડે એટલે રશિયા જીત્યું, વિચ ઇઝ ઓનલી નંબર 3 મેડલ્સ. બાકી બધા કન્ટ્રીને ખાલી 1 મેડલ મળ્યા છે. સો ઇન્ડિયન ડોમિનન્સ એમાં સ્પેસિફિકલી અંડર-10 કેટેગરીમાં ગોલ્ડ, બ્રોન્ઝ, સિલ્વર 3 મેડલ આપણા જ હતા. ક્યાં વાત. એટલે જે છોકરાઓનું ડોમિનન્સ છે, જે અત્યારના ઇન્ડિયામાં જે પ્રમાણે આખી ઇકોસિસ્ટમ બની રહી છે ચેસની, તે પ્રમાણે આપણું ફ્યુચર બહુ જ બ્રાઇટ છે. અને એના કારણે વિવિધ દેશોમાં અત્યારના આપણાથી રમવા માટે ડરે છે, કારણ કે આપણા પ્લેયર્સ એટલા પ્રોફેશનલી અત્યારના ટ્રેન થઈ રહ્યા છે. પણ અશોકભાઈ, આ ના એકલું એસોસિએશનનું કામ છે, ના એકલું આ પ્લેયરનું કામ છે. ગવર્મેન્ટ સપોર્ટ વગર આ બધી વસ્તુઓ પોસિબલ હતી જ નહીં. કે આપણે જે ચેસ પ્લેયર્સ અત્યારના પ્રોડ્યુસ કરીએ છીએ એની ઇકોસિસ્ટમમાં ગવર્મેન્ટનો બી બહુ મોટો ફાળો છે.
એક ખાસ કરીને 2024માં સૌપ્રથમવાર આપણે મેન્સ અને વિમેન્સમાં ગોલ્ડ મેડલ જીત્યા. ત્યાર પછી ગુકેશ જે રીતે ચીનના લીડેંગને હરાવ્યો એ છે. ત્યાર પછી પ્રજ્ઞાનંદાએ જબરજસ્ત રીતે સફળતા મેળવી. આ 3 ખેલાડીઓની રમતને તમે બાકીના વિશ્વના ટોચના ખેલાડીઓ જે ભૂતકાળમાં બી હતા, ધારો કે એમની સાથે જો સરખાવ્યું હોય, કારણ કે પહેલાં તો મને લાગે છે કે ચેમ્પિયન હતા એ 35 વર્ષના, 40 વર્ષના, અથવા તો આ બધા યંગ છોકરાઓ આટલું જબરજસ્ત ચેસ રમીને કઈ રીતે, મીન્સ હાઉ દે આર રાઇડિંગ ઓન ધ હોર્સ. તમે એક વસ્તુ જુઓ, 2000થી 2010માં એવરેજ વર્લ્ડ ટોપ 10 વોઝ અરાઉન્ડ 32 યર્સ. એક્ઝેક્ટલી. 2010થી 2020માં એ 28 વર્ષથી 27 વર્ષનું ટોપ 10 એવરેજ હતી વર્લ્ડની. અત્યારના દેટ ઇઝ ટ્રીમેન્ડસલી કમ ડાઉન ટુ 20 to 23. એનું રીઝન છે, આ પહેલી વાર છે અશોકભાઈ કે ટોપ 10ના લિસ્ટમાં રશિયાના એક પણ પ્લેયર નથી. અને ઇન્ડિયાના 3 પ્લેયર છે ને, વિશી આનંદ અગેન 11th-12th પોઝિશન પર છે, કારણ કે એટલું એક્ટિવ નથી રમતા. પણ વર્લ્ડના ટોપ 10માં 3 ઇન્ડિયન પ્લેયર્સ ઇઝ અ હ્યુજ થિંગ. બાકી યુએસ છે, ઉઝબેકિસ્તાન છે અને વિવિધ બીજા કન્ટ્રીઓ છે, પણ ડોમિનન્સ તો સૌથી વધારે પ્લેયર્સ આપણા જ અત્યારના છે. અને એમની બી એવરેજ એજ, ગુકેશ ઇઝ 21, બરાબર, પ્રજ્ઞાનંદા ઇઝ અરાઉન્ડ 19, અગેન અર્જુન એરિગેસી ઇઝ અરાઉન્ડ 19-20. સો તમે એવરેજ એજ જુઓ તો ઇટ ઇઝ 20 years રફલી. નેક્સ્ટ 10 years ઇટ્સ ગોઈંગ ટુ બી ઇન્ડિયન ચેસ લીડિંગ ઇન ધ ટોપ 10 વર્લ્ડ ચાર્ટ, કારણ કે આપણી પાસે નીચેના પ્લેયર્સ ઘણા ઉપર આવી રહ્યા છે. અને સાથે આપણા જે બાળકો અત્યારના પ્રજ્ઞાનંદા, અર્જુન એરિગેસી, ગુકેશ, એ બધા જ વર્લ્ડ ટોપ 10માં આટલી નાની વયે આવી ગયા છે. એટલે આપણું ફ્યુચર બહુ બ્રાઇટ છે અને ડોમિનન્સ આપણો રહેશે. કદાચ તમે આવતા 3 થી 4 વર્લ્ડ ચેમ્પિયનશિપ સાયકલમાં દરેક વખતે ફાઇનલિસ્ટ ભારતીય જોશો. દેટ ઇઝ સમથિંગ. ઇવન જે તમે જે ખાસ કરીને લઈને ગયા હતા ટીમ, 8 વર્ષ, 10 વર્ષ, વોટ એવર કેટેગરીઝ યુ હેવ, એમાં જે ભારતનું ડોમિનન્સ તમને કેવું લાગે છે? એમ લાગે છે કે હવે જે પહેલાં 30-40 વર્ષની એજ હતી, પછી 20-30ની થઈ, હવે એનાથી પણ નીચેના ચેમ્પિયનો આપણને જોવા મળશે એવું લાગે છે? અશોકભાઈ, મને બહુ જ એવું ફિલિંગ આવી રહી છે કે ઇન્ડિયન પ્લેયર્સ બધા એજ કેટેગરીમાં ડોમિનેટ કરી રહ્યા છે. ત્યાં આગળ જ્યારે અમે અંડર-8, અંડર-10, અંડર-12 ચેમ્પિયનશિપ રમવા ગયા, તો ભલે વિવિધ કન્ટ્રીઓના ખેલાડીઓ આવ્યા હતા, પણ એમના બી ઘણા બધા ઇન્ડિયન પ્લેયર્સ જ હતા. એટલે બોર્ન એન્ડ બોટઅપ ઇન્ડિયામાં પણ ત્યાં જઈને સેટલ થયા હોય. ઓકે. એટલે બિકોઝ આપણી ઇકોસિસ્ટમ, આપણી કોચિંગ સિસ્ટમ એટલી ટફ ડેવલપ થઈ છે કે આ પ્લેયર્સ અત્યારના વર્લ્ડમાં જઈને બધા જગ્યા પર અત્યારના આપણને ટાઇટલ્સ આવે જ છે. તમે અત્યારના જોશો તો રોજ ને રોજ એક નવું ટાઇટલ ક્રિએટ થતું હોય છે. આજે જ હમણાં જ આ શો સ્ટાર્ટ થયો એના પહેલાં ન્યૂઝ આવ્યા કે ઇન્ડિયા ઇઝ 89th ગ્રાન્ડ માસ્ટર. ઓકે, સો ઇન્ડિયા એઝ અ કન્ટ્રી અને એઝ અ ચેસ પ્લેઇંગ નેશન વી આર ગ્રોઈંગ. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન અત્યારના પ્લેયર્સને બધી જગ્યા પર મદદ કરી રહી છે અને વર્લ્ડ વાઇડ ટુર્નામેન્ટ્સ રમવા જવાનો સપોર્ટ આપી રહી છે. તેના લીધે અત્યારના આપણે ઇન્ડિયામાં આ ગ્રોથ જોઈ રહ્યા છીએ. અને ડોમિનન્સની વાત કરું, અશોકભાઈ, આ જ્યારે આ બહુ એક મહત્ત્વની ચર્ચા છે. તમે ક્રિકેટની વાત કરો, તમે વેધર કન્ડિશન્સની વાત કરો, પિચની વાત કરો, ફોરેન સોઇલની વાત કરો, બરાબર. તમે ફૂટબોલની વાત કરો તો અગેન ફોરેન સોઇલની વાત કરો આઉટડોર સ્પોર્ટ્સમાં. ચેસમાં શું છે? ચેસમાં દેર ઇઝ નો થર્ડ પાર્ટી ઇન્ટરફિયરન્સ. બટ તમે જે કન્ટ્રીમાં છો ત્યાંનું ક્લાઇમેટ, ત્યાંનું ફૂડ, ઓલ દેટ મેટર્સ. સો જ્યારે હું ટીમ લઈને ગયો હતો ત્યાં આગળ પ્યોર વેજીટેરિયન ફૂડ વોઝ અ પ્રોબ્લેમ. ઓકે, એ લોકો વેજીટેરિયન ફૂડ બનાવતા હતા પણ લખતા પણ નહોતા કે એ એક શું પ્લેટનું નામ છે. એટલે ત્યાં આગળ છોકરાઓને એક ખાવાનો ઇસ્યુ થતો હતો. આ બધાની વચ્ચે બી છોકરાઓએ એ બધું ભૂલીને આવું પરફોર્મન્સ આપ્યું. અને આજે એક જ વસ્તુ મેટર કરે છે, એ છે તમારું ત્યાંનું ફૂડ ઇન્ટેક. ઓકે, ને એ પ્રોબ્લેમ હોય તો ઇટ્સ અ મેસિવ પ્રોબ્લેમ જે વેજીટેરિયન્સ હતા એમના માટે. અને છતાં પણ આપણા છોકરાઓ આટલું સારું કરીને આવ્યા. તમે બી જોયું હશે, દિવ્યા જ્યારે રમવા જતી હતી ત્યારે એક બનાના લઈને જતી હતી બોર્ડ ઉપર, કારણ કે મેક્સિમમ દિવ્યા ઇઝ ઓલ્સો વેજીટેરિયન.
એટલે એમને પણ તકલીફ પડી જશે આઈ બિલીવ ત્યાં જોર્જિયામાં સેટલ થવા અને રમવા માટેની. બટ વી ડોન્ટ સી એની કન્ડિશન. દે હેવ પ્રૂવ દેટ ચેસ પ્લેયર્સ એક બિયોન્ડ કન્ડિશન છે ને દેર ઇઝ નો થર્ડ પાર્ટી ઇન્ટરફિયરન્સ ઇન ધ ગેમ. સો એટલે આ બહુ જ ફેર ગેમ છે અશોકભાઈ. સો બધા ઓડ્સને બીટ કરી અને આપણા ભારતીય ખેલાડીઓ અત્યારના વર્લ્ડ વાઇડ બહુ સારું પ્રદર્શન કરી રહ્યા છે. બીજી વસ્તુ, આ બહુ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટેટિસ્ટિક આપું, સોરી તમને સ્ટોપ કરું. ના અત્યારના આજના દિવસે ઇન્ડિયાના એટલીસ્ટ 700 થી 800 પ્લેયર વર્લ્ડ વાઇડ ડિફરન્ટ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને ડોમિનેટ કરી રહ્યા છે. જ્યારે આપણે જોવા જઈએ બીજા બધા નેશન્સ, ઇન્ડિયામાં કોઈ રમવા આવતું નથી કારણ કે બીવે છે. કારણ કે અગર ઇન્ડિયામાં એ લોકોને ઇન્ડિયન્સ આટલા સ્ટ્રોંગ છે તો એમની ઇકોસિસ્ટમમાં આવતા લોકો બીવે છે. પહેલું નેશન કોલંબિયાએ આપણને કોન્ટેક્ટ કર્યો છે કે અમને તમારી ઇકોસિસ્ટમ જાણવી છે અને પ્લીઝ તમે અમને આ ઇકોસિસ્ટમ બતાવો, અમારા પ્લેયર્સ કેવી રીતે સ્ટ્રોંગ કરી શકીએ છીએ. બાકી કોઈ કન્ટ્રીના પ્લેયર્સ અહીંયા આગળ રમવા આવતા નથી. કમિંગ બેક ટુ સેમ ધસિંગ, આપણે અત્યારની ઇકોસિસ્ટમ જુઓ તમે, કે ખેલાડીઓને તૈયાર કરવાની વાત જુઓ કે એકદમ જબરજસ્ત છે. અને ખાસ કરીને જે રીતે અત્યારે ચેસ આગળ વધી રહી છે, તમે કોઈ ડોમિનન્સ તો આપણું છે જ, પણ ખાસ કરીને એજ વાઇઝ આપણે જોઈએ તો એ જે એજ વાઇઝ છે એ પણ નીચે ઉતરી રહી છે. તો હવે ભવિષ્ય ભારતનું ક્યાં છે? કારણ કે હવે ધારો કે જે વિશ્વનાથન આનંદનું નામ આપણે એક સાંભળતા હતા, ત્યાર પછી તો એવા ઘણા બધા નામો આવ્યા કે જે રોજ ચર્ચામાં રહે છે. પ્રજ્ઞાનંદાની વાત કરો તમે, આમ તો શું લાગે છે કે આ જે એજ છે લગભગ 20ની અંદર આવી જશે કે શું? 100%. અશોકભાઈ, તમે આજે દિવ્યા દેશમુખ, હું તમને વાત કરું છું 2011-12 કે જ્યારે અંડર 9ના પ્લેયર હતા જે નેશનલ રમ્યા હતા, ત્યારે તેમનું રેટિંગ 1700-1800ની આજુબાજુ હતું. 9 ને 10 વર્ષની ઉંમરે. 11 વર્ષે જ્યારે નેશનલ ચેમ્પિયન થયા ત્યારે રફલી 2000-2100ની આજુબાજુ હતું. આજે અંડર 11 નેશનલ ચેમ્પિયનનું રેટિંગ ઇઝ અરાઉન્ડ 2250-2300. એટલે એક એજની સાથે પહેલાં ગ્રાન્ડ માસ્ટર આપણે ટોપ ઇન્ડિયાના પહેલાં 11 કે 12 ગ્રાન્ડ માસ્ટર જોઈએ ને તો એવરેજ એજ વુડ બી અરાઉન્ડ 25-30. અત્યારના એવરેજ એજ ઇઝ 15-16. સો અત્યારથી આપણે 10 વર્ષ પછીનો ફોલ તૈયાર કરી રહ્યા છીએ. ઓકે, મારે કાર્યક્રમ એન્ડ તરફ જાય છે એટલે મારે રોકવો પડશે. ખાસ પૂછવાનું મન થાય છે કે જે ટુર્નામેન્ટમાં નાવ દિવ્યા દેશમુખ ઇઝ ગોઈંગ ટુ પાર્ટિસિપેટ, કેવા પ્રદર્શનની અપેક્ષા તમારી એક ચેસના જાણકાર તરીકે? સી, આઈ વિલ બી ઓનેસ્ટ કે દિવ્યા ઇઝ પ્લેઇંગ બેસ્ટ ચેસ ઓફ હર લાઈફ. પ્લેયર ફોર્મમાં જ, આપણે કહીએ કે ફોર્મમાં તો ક્યાંય બી છક્કો મારી શકે છે, બરાબર? એ ફોર્મમાં છે. આઈ વિલ નોટ બી સરપ્રાઇઝડ કે એ કેન્ડિડેટ્સ જીતશે કે ગ્રાન્ડ સ્વીસમાં બી ટોપ 3માં આવશે તો આઈ વોન્ટ બી સરપ્રાઇઝડ. અને વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ કરે તેટલું પરફેક્ટ અત્યારે એ ચેસ રમી રહ્યા છે. આપણે આગળ જઈને જોઈએ કે એમનું પ્રદર્શન કેવું રહે છે, પણ આઈ એમ શ્યોર દેટ શી ઇઝ અ વેરી ગુડ વર્લ્ડ ચેમ્પિયનશિપ કન્ટેન્ડર. થેન્ક યુ સો મચ અંકિતભાઈ. કારણ કે આ બધી વાતો એવી છે કે જે ચેસનો જાણકાર હોય અથવા તો ટીમની સાથે ગયા હોય, ટીમને લઈને ગયા હોય, દેશ વિદેશનો પ્રવાસ કર્યો, એને વધારે સારી રીતે ખ્યાલ આવે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ધીસ શો. અને એટલા માટે હું ઘણા બધા વખતથી તમારી સાથે આની સાથે કોન્ટેક્ટમાં હતો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દોસ્તો, દિવ્યા દેશમુખની ઊંચાઈઓ બહુ જ ઓછા સમયમાં બહુ જ ઊંચી થઈ ગઈ છે. એટલે ક્યાંક હવે એક નવું એક માઇલસ્ટોન એચીવ કરવા જઈ રહી છે. આપણે શુભેચ્છાને આપીએ, કારણ કે એની એક જેમ એ આગળ વધે છે એમ ભારતને ગૌરવ થાય એવી એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ફરી મળીએ ત્યાં સુધી અશોક મિત્ર છે આપશો. નમસ્કાર.